નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંજક્શન વિશે સમજ મેળવવાની છે. કંજક્શન્સ એટલે કે સંયોજકો. સંયોજક જે બે વાક્ય કે ઉપવાક્યને જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવે છે. તો આમ આપણે કંજક્શન્સનો ઉપયોગ વાક્યોને જોડીને એક સળંગ અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે કરતા હોઈએ છીએ. આ કંજક્શન્સના ત્રણ પ્રકાર છે: કોઓર્ડિનેટિંગ કંજક્શન, સબઓર્ડિનેટિંગ કંજક્શન અને કોરિલેટિવ. કમ્પાઉન્ડ કંજક્શન છે એ પણ એક પ્રકાર છે, પણ આપણે મુખ્ય આ ત્રણ પ્રકાર પરથી વધુ સરળ રીતે સમજી શકશું. તો આજે આપણે સ્લાઇડ દ્વારા દરેક કંજક્શન્સના પ્રકાર, તેના ઉદાહરણની માહિતી મેળવવાની છે. ઉપરાંત એન્ડ, બટ અને ઓર જેવા કોમન કંજક્શનની વિગત મેળવશું અને નેક્સ્ટ લેક્ચરમાં ત્યારબાદના વર્ગીકૃત કરેલા કે જેથી તમે સરળતાથી સમજી શકો એવા કંજક્શન્સની માહિતી મેળવવાની છે. તો વધુ આપણે સમય ન લેતા મિત્રો, ચાલો આજનો જે આપણો ટોપિક છે કંજક્શન્સ, એની માહિતી મેળવીએ. કંજક્શન્સ સંયોજકો. કંજક્શન્સનો ઉપયોગ બે વાક્યો કે ઉપવાક્યોને જોડીને વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે થાય છે. ફરીવાર, કંજક્શન્સનો ઉપયોગ બે વાક્યો કે ઉપવાક્યોને જોડીને સળંગ વાક્ય બનાવવાનું હોય છે, જે અર્થપૂર્ણ વાક્ય બને એ મુજબ આખું અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે કંજક્શન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે હું ક્રિકેટ રમું છું, મારો ભાઈ ક્રિકેટ રમે છે. તો આપણે હું અને મારો ભાઈ ક્રિકેટ રમીએ છીએ, તો આમ બે સ્વતંત્ર વાક્ય છે એને એક સળંગ વાક્યમાં જોડી દીધા અને કંજક્શન વડે. તો આમ બે વાક્યોને અથવા એક મુખ્ય વાક્ય અને ઉપવાક્ય હોય તો આમ વાક્ય કે ઉપવાક્યને જોડીને વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે આપણે કંજક્શન્સનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. હવે કંજક્શન્સના પ્રકાર જોઈએ તો કંજક્શન્સના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે: કોઓર્ડિનેટિંગ કંજક્શન્સ, સબઓર્ડિનેટિંગ કંજક્શન્સ અને કોરિલેટિવ કંજક્શન્સ. ત્રણેય પ્રકારની વિગતે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કોઓર્ડિનેટિંગ કંજક્શન. કોઓર્ડિનેટિંગ કંજક્શનનો ઉપયોગ સમાન મહત્વ ધરાવતા, ખાસ શબ્દો સમજો મિત્રો, સમાન મહત્વ ધરાવતા બે સ્વતંત્ર વાક્યોને જોડવા માટે થાય છે. કે આમાં બે સ્વતંત્ર વાક્ય છે અને બંને વાક્યનું મહત્વ સરખું છે. કોઈ ગૌણ વાક્ય અને કોઈ મુખ્ય વાક્ય એમ નહીં, બંને વાક્ય મુખ્ય જ છે, બંને વાક્યનું મહત્વ સરખું છે. તો આવા બે સ્વતંત્ર વાક્યો કે જેનું સરખું મહત્વ છે એવા વાક્યોને જોડવા માટે કોઓર્ડિનેટિંગ કંજક્શનનો ઉપયોગ થાય છે. અને આ બહુ સરળ છે, જેમાં વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે બંને વાક્યોનું સરખું મહત્વ છે, જેથી આપણે એન્ડ, બટ, ફોર આ બધા જે ઉપયોગ કરીએ છીએ કંજક્શન્સનો એમાં થાય છે. નીચે આપણે બીજી માહિતી જોઈએ મિત્રો કે જેમાં ફોર, એન્ડ, નોર, બટ, ઓર, યેટ, સો વગેરે જેવા કંજક્શન્સનો સમાવેશ થાય છે. જેને ટૂંકમાં યાદ રાખવા માટે આપણે દરેક કંજક્શનનો પ્રથમ અક્ષર જોઈએ તો ફેન બોયઝ એવું થશે, FANBOYS એ તરીકે પણ યાદ રાખી શકીએ, જેથી આપણને ખ્યાલ આવે કે આ કોઓર્ડિનેટિંગ કંજક્શન્સ છે. એના કેટલાક ઉદાહરણો પરથી તમને વધુ સ્પષ્ટ થશે કે કોઓર્ડિનેટિંગ કંજક્શન્સ કઈ પ્રકારે હોય છે. પહેલું વાક્ય જોઈએ મિત્રો, ટીના એન્ડ મીના આર ગુડ ફ્રેન્ડ્સ. તો કે આપણે આમ સ્વતંત્ર વાક્ય જોઈએ તો કે ટીના ઇઝ અ ગુડ ફ્રેન્ડ ને મીના ઇઝ અ ગુડ ફ્રેન્ડ, પણ આ વાક્યમાં એવું શક્ય નથી. આપણે સીધું જ વાક્યને આપણે સમજીએ કે ટીના એન્ડ મીના આર ગુડ ફ્રેન્ડ્સ. ટીના અને મીના બંને સારા મિત્રો છે. પછીનું વાક્ય જોઈએ, he ran fast
but he reached late. તે ઝડપી દોડ્યો પરંતુ he reached late. He reached late એટલે કે તે મોડો પહોંચ્યો. તે ઝડપી દોડ્યો પરંતુ તે મોડો પહોંચ્યો. બંને વાક્ય જો ઝડપી દોડ્યો એ વાતને પણ આપણે મહત્વ આપીએ છીએ અને he reached late કે ભાઈ મોડો પહોંચ્યો એ વાતનું પણ મહત્વ છે. તો અહીંયા બંને સ્વતંત્ર વાક્યો સરખું મહત્વ ધરાવે છે ને but conjunction વડે જોડવામાં આવ્યું છે. he came here તે અહીં આવ્યો for કારણ કે શું કામ એનું આવવાનું કારણ શું હતું તો કે for કારણ કે he could complete his work on time તે તેનું કાર્ય સમયસર પૂર્ણ કરી શકે. he came here અને he could complete his work on time આ બંને વાક્યોને for વડે for since as because કારણ કે એવો એનો ગુજરાતી અર્થ થતો હોય છે. he came here for he could complete his work on time તે અહીં આવ્યો કારણ કે તે તેનું કાર્ય સમયસર પૂર્ણ કરી શકે. The tortoise moved slow but the rabbit ran fast. કાચબો ધીરે ચાલ્યો એની ધીમી ગતિ ધીમી ચાલ છે તો એ ધીમે ચાલ્યો પરંતુ સસલું ઝડપી દોડ્યું. આપણે કાચબા અને સસલાની વાર્તા સાંભળી જ છે. તો વાક્ય કે the tortoise moved slow અને the rabbit ran fast આ બંને વાક્યોને વિરોધાભાસી પરિણામ દર્શક છે કે ભાઈ કાચબો ધીમે ચાલ્યો એની ચાલ ધીમી છે અને રેબિટ છે એ ઝડપી દોડ્યું છે તો એ ઝડપી છે. તો આ બંને વાક્ય છે એ સ્લો અને ફાસ્ટ બંને આપણે જાણીએ છીએ કે વિરોધાભાસી વિશેષણ છે. તો આ બંને વાતને but વડે જોડવામાં આવી છે. ત્યારબાદ the weather was pleasant and they made a program for picnic કે ભાઈ વાતાવરણ ખુશનુમા હતું અને પિકનિકનો પ્રોગ્રામ બનાવ્યો. they have reached on time તેઓ સમયસર પહોંચી ગયા છે. yet તેમ છતાં પણ the function is not started હજી ફંક્શન શરૂ થયું નથી. આ બંને વાક્યો આપણે જોઈએ ઈ અને એફ માં મિત્રો કે પહેલું વાક્ય the weather was pleasant વાતાવરણ ખુશનુમા હતું અને બીજું વાક્યમાં છે they made a program for picnic બંને વાક્યને એન્ડ વડે જોડવામાં આવ્યું છે. અહીં પણ they have reached on time અને the function is not started એ till now અથવા yet નો ઉપયોગ અહીંયા થઈ શકે છે સમય દર્શક માટે કે હજુ સુધી ફંક્શન શરૂ થયું નથી પણ વચ્ચે yet જે છે એ કન્જક્શન તરીકે છે મિત્રો સમય દર્શક શબ્દ તરીકે નથી. એ તરીકે હોય તો વાક્યના અંતે આવે છે. તો આનાથી તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ બંને સ્વતંત્ર વાક્યોને કે સ્વતંત્ર શબ્દો છે એને કઈ રીતે જોડવા. જેમ કે પેલું વાક્ય છે એમાં ટીના એન્ડ મીના તો બંને નામ શબ્દો છે એને જોડવામાં આવે છે બાકી આખું વાક્ય. ત્યારબાદ હવે આપણે બીજો પ્રકાર જોશું મિત્રો. એના પહેલા એક લાસ્ટ સેન્ટેન્સ કેમ કે એ અગત્યનો એટલા માટે છે કે ઓર નો ઉપયોગ આપણે વિકલ્પ અને શરત કાં તો અથવા walk fast or you will miss the train. walk fast or you will miss the train કે ઝડપી ચાલો અથવા તમે ટ્રેન ચૂકી જશો. તો કાં તો અથવા અહીંયા આપણે શરત દર્શક કે કાં તો ઝડપી ચાલો અથવા તમે ટ્રેન ચૂકી જશો. તો આ પણ વાક્ય અગત્યનું છે મિત્રો. અહીં આપણે મોસ્ટ ઓફ બધા જ કન્જક્શન કોઓર્ડિનેટિંગ છે એનો સમાવેશ થઈ ગયો છે. ત્યારબાદ આપણે બીજા પ્રકાર તરફ જઈશું સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ. સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ નો ઉપયોગ ઉપવાક્યને મુખ્ય વાક્ય સાથે જોડવા માટે થાય છે જેમાં મુખ્ય વાક્યનું મહત્વ વધુ હોય છે. મુખ્ય વાક્ય શબ્દથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ વાક્ય મહત્વપૂર્ણ છે. ઉપવાક્ય મુખ્ય વાક્ય સાથે જોડાઈને એક અર્થપૂર્ણ વાક્ય બનાવે છે. તો સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ નો ઉપયોગ મુખ્ય વાક્ય અને ઉપવાક્ય બંનેને જોડીને એક સળંગ અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે થાય છે મિત્રો. જેમાં if, when, where, since, although, though, before, after, till, until, unless, as,
because, while, so that, as long as, even if, even though, if only, in order that, now that, once, rather than, then, જો બંને then માં ફેર છે, THAN અને THEN એ પણ નોંધી લેશો. that, whenever, whereas, wherever વગેરે જેવા conjunctions નો સમાવેશ છે એ સબઓર્ડિનેટિંગ conjunctions માં થાય છે. આપણે જોયું મિત્રો કે કોઓર્ડિનેટિંગ માં બે સ્વતંત્ર વાક્યો ને જોડતા, અહીં બે વાક્ય છે, એમાં એક મુખ્ય વાક્ય છે ને એક ઉપવાક્ય છે, ક્લોઝ જેને આપણે કહીએ છીએ. તો અહીંયા મુખ્ય વાક્ય સાથે ઉપવાક્યને જોડીને આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું હોય છે. તો ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટ રીતે સમજીએ મિત્રો. I was away when you called me. હું દૂર હતો કે જ્યારે તે મને બોલાવ્યો, અથવા તો બહાર હતો. તો અહીં I was away અને you called me આ બંને વાક્યો જે છે એને when વડે જોડવામાં આવ્યા છે કે ભાઈ બોલાવવાની વાત અને બહાર હોવાની અથવા દૂર હોવાની વાત છે. સંભળાયું નહીં અથવા તો સમયસર એનો પ્રતિક્રિયા ન આવી તો એનું કારણ શું હોઈ શકે? તો કે ભાઈ જ્યારે મને બોલાવ્યો, અથવા આપણે ઘણીવાર કોઈને ફોન કરી અને બહાર ગયા હોય તો પણ કહેતા ભાઈ હું બહાર હતો અથવા દૂર હતો, ફોન કરેલો ત્યારે તો ન થઈ શક્યો. તો આમ મુખ્ય વાક્યને ઉપવાક્ય સાથે જોડ્યું છે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. as he reached late at school, the teacher scolded him. તે શાળાએ મોડો પહોંચ્યો તેથી શિક્ષકે તેને ઠપકો આપ્યો. તો જો મિત્રો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ઠપકો આપ્યો શિક્ષકે. સામાન્ય રીતે આપણે શાળામાં જઈએ તો કોઈ શિક્ષક કંઈ ખીજાતા તો હોતા નથી, સીધા ખીજાવવાના કે ભાઈ કેમ આમ કે તેમ, પરંતુ કંઈક કારણ હોઈ શકે. તો અહીં કારણ છે કે શાળાએ મોડું પહોંચ્યું, તે શાળાએ મોડો પહોંચ્યો એના કારણે શિક્ષક એને ખીજાણા. તો આમ બે વાક્યો છે એને જોડવામાં આવ્યા છે. ત્યારબાદ સી, they ran away because they were afraid. તેઓ ભાગી ગયા, નાસી ગયા કારણ કે તેઓ ડરી ગયા હતા. તો કે they ran away because they were afraid. ચોથું ડી, she will pass if she work hard. જો તેને સખત મહેનત કરે અથવા તો સખત મહેનત આપણે કહીએ છીએ કે જો મહેનત કરશો તો તમને સારું પરિણામ મળશે. તો આપણે પરિણામ મેળવવું છે, પાસ થવું છે, એ વાત સાચી છે. એના માટે મુખ્ય કાર્ય શું કરવું પડે? તો કે સખત મહેનત કરવી પડે. મહેનત વિના કશું ન મળે. પરિશ્રમ એ પારસમણી એવું આપણે જોઈએ છીએ એની જેમ કે if she work hard she will pass. જો તમે હું ક્રમ છે મેં બદલી નાખ્યો તો એમ પણ વાક્ય બની શકે છે, છતાં આપણે અહીંયા લખ્યું છે મુજબ જોઈએ કે she will pass if she work hard. જો તે મહેનત કરે, સખત મહેનત કરે તો તે પાસ થશે. તો આમ મુખ્ય વાક્ય મહેનત કરે તો પાસ થશે. તો આમ મુખ્ય ને ગૌણ બંને વાક્ય જોડાયેલા છે. I know the city. હું એ સિટી શહેર છે એ જાણું છું કે where ગાંધીજી was born. મને શહેરનું નામ ખ્યાલ છે કે જ્યાં ગાંધીજી જન્મ્યા હતા. where અહીંયા તો તમે સ્થળની વાત થઈ છે મિત્રો, સિટી ને પછી where. ત્યારબાદ though she worked hard she could not get good marks. કે ભાઈ તેણીએ સખત મહેનત કરી છતાંય સારા માર્ક ન મેળવી શકી. અહીંયા બંને વાક્ય ને તપાસતા ખ્યાલ આવશે કે કોન્ટ્રાસ્ટ જે છે પરિણામ મળે છે અહીંયા કે though she worked hard, કે એવું નથી કે મહેનત નથી કરી, મહેનત તો કરી, એને ખૂબ મહેનત કરી, પરંતુ તે સારા માર્ક મેળવી શકી નહીં. એટલે અહીં તમે જો વાક્ય છે એના ક્રમમાં આપણે બદલી શકીએ. she could not get good marks though she worked hard. પરંતુ મુખ્ય તો આપણે જોશું કે ધો વાળું વાક્ય છે આપણે તરત જ ધ્યાનમાં આવશે કે ભાઈ એને મહેનત કરી હતી છતાંય સારા માર્ક મેળવી શકે નહીં. don't go until I return. હું અહીં રિટર્ન ન આવું ત્યાં સુધી અહીંથી જઈશ નહીં, અહીંથી જઈશ નહીં. જો don't go until I return, હું રિટર્ન ન આવું
એટલે પાછો અહીં ન ફરું કે પાછી ન ફરું, આઈ છે સ્ત્રી કે પુરુષ કોઈ પણ જે બોલતો હોય એને મુજબ. આપણે અહીંયા જોઈએ કે ડોન્ટ ગો અન્ટિલ આઈ રિટર્ન, કે હું રિટર્ન વળતા અહીંયા હું ના આવું જ્યાં સુધી પાછો ન ફરું ત્યાં સુધી જઈશ નહીં. ત્યારબાદ એચ મોહન રેન ફાસ્ટ, મોહન ઝડપી દોડ્યો. તો એનો હેતુ, ઝડપી દોડવાનો હેતુ તો હોય ને, આપણે કઈ આમ તો ન દોડીએ, કંઈક કારણ, કંઈક પર્પઝ હેતુ હોય. તો કે ઇન ઓર્ડર ટુ વિન ધ રેસ, કારણ કે તે રેસ જીતવા માંગતો, એટલે મોહન રેસ જીતવા માટે ઝડપી દોડ્યો. મોહન રેન ફાસ્ટ ઇન ઓર્ડર ટુ, એટલે કે ના હેતુથી, વિન ધ રેસ, મોહન રેસ જીતવાના હેતુથી ઝડપી દોડ્યો. તો ખ્યાલ આવી ગયો છો મિત્રો કે કઈ રીતે વાક્યોને સંયોજકોથી જોડવામાં આવે છે. આ માત્ર આપણે અત્યારે એના પ્રકાર જોઈએ છીએ કે આ પ્રકારે વાક્યો જોડાય છે, આ પ્રકારે વાક્યો જોડવામાં આવે છે, અને ધોરણ 9 થી 12 ચારેય ધોરણ માટે ખૂબ જ ઉપયોગી છે. કેમ કે સામાન્ય રીતે ઘણીવાર અમે ટેસ્ટ પેપર ચેક કરતા હોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કાં તો વાક્યનો ક્રમ બદલાઈ જાય છે, શબ્દો એટલે કે પદ જે મૂકવાના હોય છે, શબ્દ મૂકવાના હોય છે, ત્યાં ક્યાં કન્જક્શન મૂકવું, સંયોજક ક્યાં મૂકશો એનો પણ ઘણીવાર ખ્યાલ હોતો નથી. તો એ પણ ખાસ ધ્યાન રાખવું. અને આપણે કન્જક્શન્સ પણ શીખવાના છે અને બહુ સરસ રીતે વર્ગીકૃત કરેલા છે જેથી તમને સરળતાથી સમજાઈ જાય, જે આપણે આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છે. પણ અત્યારે વર્તમાન લેક્ચરમાં આપણે પેલા તો ત્રણેય પ્રકાર અને 3 છે એ સામાન્ય સંયોજકોની માહિતી મેળવશું. હવે ત્રીજો પ્રકાર છે કોરિલેટિવ કન્જક્શન્સ. કોરિલેટિવ કન્જક્શન્સમાં શબ્દો સંયોજકો છે એની જોડ પેર હોય છે, જેમાં બંને શબ્દોને સ્વતંત્ર રીતે વાક્ય અર્થપૂર્ણ બને તે રીતે અથવા વાક્યાંશોની આગળ મૂકવામાં આવે છે અને વાક્યને અર્થપૂર્ણ બનાવવામાં આવે છે. ફરીવાર, કોરિલેટિવ કન્જક્શન્સમાં શબ્દો એટલે સંયોજકો છે એની એક જોડ પેર હોય છે, જેમાં બંને શબ્દોને સ્વતંત્ર રીતે વાક્ય અર્થપૂર્ણ બને તે રીતે શબ્દો અથવા વાક્યના જે અંશો છે કે જેનાથી આ વાક્ય આખું અર્થપૂર્ણ બને એ રીતે શબ્દો અથવા વાક્યાંશોની આગળ મૂકવામાં આવે છે. આઈધર ઓર નાઈધર નોર ને છે તો એ આ પ્રકારના કન્જક્શન્સ છે મિત્રો, જેમાં આપણે આઈધર ઓર, નાઈધર નોર, બોથ એન્ડ, not only but also, though, yet, although, yet, whether or આવા શબ્દોની પેર હોય છે. એટલે કે વગેરે જેવા કન્જક્શન્સ છે એનો સમાવેશ આ કોરિલેટિવ કન્જક્શન્સમાં થાય છે. હવેના કેટલાક ઉદાહરણો જોઈએ મિત્રો. she is either afraid or frightened. she is either afraid or frightened. તો અહીંયા આપણે જોઈએ છે કે either or છે એને બે શબ્દ afraid અને frightened આ બંનેની આગળ, તો કે એક જે છે એ અફ્રેડ ની આગળ આઈધર મૂક્યું છે અને ફ્રાઇટન ની આગળ ઓર મૂક્યું છે. તો વાક્યાંશો કે શબ્દોની આગળ વાક્ય અર્થપૂર્ણ બને તે મુજબ મૂકવાનું છે. એટલે ખાસ આપણને ખ્યાલ હોય કે આ કન્જક્શનનો ઉપયોગ થાય છે, પરંતુ ક્યાં મૂકશું, ક્યાં એ કન્જક્શનનો ઉપયોગ થશે એનો ખ્યાલ હોતો નથી મિત્રો. તો ખાસ એ બાબત નોંધી લેવી. I have visited neither Kashmir nor Manali. કે ભાઈ મેં કાશ્મીર કે મનાલી ક્યાંયની મુલાકાત લીધી નથી, કોઈ પણ સ્થળે ગયેલ નથી. ત્યારબાદ ત્રીજું વાક્ય, he not only works in a school but also manages a tuition center. તો કે માત્ર શાળામાં જ કામ કરે છે એવું નહીં, પરંતુ ટ્યુશન સેન્ટર છે એનું પણ મેનેજમેન્ટ કરે છે, એ પણ મેનેજ કરે છે સાથે. તો અહીંયા આ ત્રણેય વાક્ય પરથી ખ્યાલ આવ્યો છે મિત્રો કે આઈધર ઓર નાઈધર નોર માં પણ બંને જે શબ્દો મુખ્ય છે, પેલામાં અફ્રેડ અને ફ્રાઇટન વિશેષણો, ત્યારબાદ કાશ્મીર અને મનાલી સ્થળ, અને અહીં આપણે ત્રીજા વાક્યમાં જોઈશું કે નોટ ઓનલી વર્ક્સ ઇન અ સ્કૂલ. તો કે પ્રથમ અને બીજી બંને ક્રિયાઓ જે છે કે ભાઈ એ બંને કાર્ય કે ભાઈ શાળામાં જ કાર્ય કરે છે એટલું નહીં, પરંતુ ટ્યુશન સેન્ટર પણ ચલાવે છે. તો
તો આ બંને શબ્દોની આગળ નોટ ઓનલી અને બટ ઓલ્સો ની પેરનો કઈ રીતે ઉપયોગ કર્યો છે, ક્યાં મૂકવામાં આવ્યું છે, બંને વાક્ય જે છે એને કઈ રીતે જોડવામાં આવ્યા છે. કેમ કે અહીંયા બે વાક્ય વર્ક્સ ઇન અ સ્કૂલ અને મેનેજીસ અ ટ્યુશન સેન્ટર એને શબ્દો સંયોજકોની પેરથી જોડવામાં આવ્યા છે. તો આપણે ખ્યાલ આવવો જોઈએ કે ક્યાં સંયોજક મૂકવાનું છે. તો ખાસ યાદ રાખવાનું, though he is poor yet he is contented, કે ભાઈ તે ગરીબ છે પરંતુ સંતુષ્ટ છે. તો અહીંયા આપણે વાક્યની શરૂઆતમાં ધો મૂક્યું છે કે જે though he is poor છે, ગરીબ છે, પરંતુ છતાં પણ he is contented, તે સંતુષ્ટ છે. તો આપણે અહીંયા પુઅર હોવા છતાં પણ તે પેલું જે છે એ વાક્યની સાથે ધો અને અધર he is contented, તેમ છતાં પણ કે આવું હોવા છતાં પણ એ કન્ટેન્ટેડ છે. તો એની બંને વાતની યોગ્ય રજૂઆત થાય ને અર્થપૂર્ણ બને એટલા માટે જો આ બંને શબ્દને આમ આપણે જોઈએ કે ધો અને યટ, તો એ બંને શબ્દને જો તમે સંયોજકોને પરસ્પર અદલ બદલ કરી નાખો તો વાક્યનો અર્થ છે એ નિરર્થક રહેશે. ટૂંકમાં અર્થ જ યોગ્ય અર્થપૂર્ણ વાક્ય નહીં બને. એટલે ખાસ વાક્ય અર્થપૂર્ણ બને એ રીતે પેરનો ઉપયોગ થવો જોઈએ. ત્યારબાદ આઈ ડુ નોટ કેર વેધર યુ રીડ ઓર પ્લે, વેધર અને ઓર બંનેનું. તો ભાઈ મને તું વાંચ કે રમ. ઘણી વાર માતા પિતા વાલી કે શિક્ષક કંટાળીને કે ભાઈ કાંઈ વાંધો તારે ભણવું હોય ભણ, નકર કાંઈ નહીં. એટલે મનમાં તો માતા પિતાને કે શિક્ષક કે ગમે ને એમ જ હોય કે બાળક આગળ જ આવે, પરંતુ ઘણીવાર અમસ્તા કહેતા હોય છે કે ભાઈ હવે કંટાળી ગયા શું કહેશું. તો એવું કહેતા ક્યારેક કહે છે કે ભાઈ મારે હવે તારે જે કરવું કે વાંચવું હોય તો વાંચ ને રમવું હોય તો રમ, પરંતુ પરીક્ષા તો તારે પાસ કરવાની છે, સારા માર્ક તારે લાવવાના છે. તો આવી રીતે આપણે વાત કરતા હોઈએ છીએ. તો વેધર ઓર છે એનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે, જેમાં તમે ખાસ વસ્તુ યાદ રાખજો એ મિત્રો કે પેલા આઈ ડુ નોટ કેર એ વાક્ય અને બીજું વાક્ય છે યુ રીડ ઓર પ્લે. આઈ અને યુ બંને સર્વનામ મુજબ કઈ રીતે બંને વાક્યને છૂટા પડ્યા છે કે પેલા કે આઈ ડુ નોટ કેર, યુ રીડ ઓર પ્લે. તો અહીં ઓર નો ભલે આપણે ઉપયોગ ત્યાં સાથે કર્યો છે, પણ છતાંય હું જે વાત તમને સમજાવવા માંગુ છું એની પર ખાસ ફોકસ કરજો કે આઈ ડુ નોટ કેર અને યુ રીડ પ્લે, કે ભાઈ તું વાંચ કે રમ, રીડ ઓર પ્લે, બંને વચ્ચે વેધર મૂક્યું છે. તો આ વિગત નોંધી લેશું. આપણે આગળ આ બધા જે સંયોજકો અગત્યના છે એની માહિતી મેળવવાની જ છે, પણ આના ઉપરથી વધુ ખ્યાલ આવશે. નો sooner did we reach the station then the train started. હજુ અમે સ્ટેશને પહોંચ્યા જશું કે આપણે એમ કે પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં તો ટ્રેન ઉપડી ગઈ કે શરૂ થઈ ગઈ. ત્યારબાદ although I was tired yet I kept working, કે ભાઈ હું થાકી ગયો હતો છતાંય મેં કામ કરવાનું શરૂ રાખ્યું. તો થાક લાગ્યો હતો અને છતાંય કાર્ય કરવાનું શરૂ રાખ્યું. તો although અને yet એ બંનેની પેર છે અહીંયા ઉપયોગમાં લીધી છે. મોહન ઇઝ નોટ ઓનલી ક્લેવર બટ ઓલ્સો હાર્ડ વર્કિંગ. મોહન હોશિયાર છે એટલું જ નહીં પણ મહેનતુ પણ છે, પરિશ્રમી પણ છે. તો અહીંયા નોટ ઓનલી પછી પહેલું વિશેષણ અને બટ ઓલ્સો પછી બીજું વિશેષણ છે. તો ત્રણેય પ્રકારનો ખ્યાલ આવી ગયો છે મિત્રો. ત્યારબાદ આપણે હવે કન્જક્શન્સને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે આપણે તેનું ચોક્કસ વર્ગીકરણ કરીને સમજીએ, જેથી વાક્યોને કયા પ્રકારના સંયોજકથી જોડી શકાય તેનો સ્પષ્ટ ખ્યાલ રહે. એટલે કે આપણે હવે જે કન્જક્શન શીખવાના છીએ એમાં વિવિધ સંયોજકો જેમ કે સમયને લગતા, વિરોધાભાસી, હેતુદર્શક એમ કન્જક્શન્સ છે એનું વર્ગીકરણ કરી નાખશું, જેથી તમને ખ્યાલ આવે કે કઈ સ્થિતિમાં કયા પ્રકારના વાક્યમાં કયા પ્રકારના કન્જક્શનનો ઉપયોગ કરવો, જેથી તમે ડાયરેક્ટ એ મુજબ વાક્ય બનાવી શકો. કેમ કે આ બધા જ બાબતો જે છે એ તમને ક્યાં ક્યાં ભૂલ પડવાની સંભાવના છે
ક્યાં ભૂલ થવાની શક્યતા છે એ મુજબ બધું જ ખ્યાલ રાખવામાં આવે છે મિત્રો. એટલે ખાસ જે કંઈ કન્જક્શન્સ છે કોઈ પણ ટોપિક હોય એ દરેકનું બહુ ઓછી ભૂલો પડે અને સચોટ ચોક્કસ રીતે તમે સમજી શકો, લખી શકો એનો ખ્યાલ રાખવામાં આવે છે. હવે વધુ સમય આપણે ન લેતા મિત્રો આગળ કન્જક્શન જોઈએ. એન્ડ, બટ અને ઓર એવા સંયોજકો છે કે જે સામાન્ય સંયોજકો છે અને એના વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાતા હોય છે. તેમાં સૌપ્રથમ જે કન્જક્શન છે મિત્રો એ છે એન્ડ, જેનું ગુજરાતી થશે અને. બે નામ, બે વિશેષણ, બે ક્રિયા, કોઈ બે ક્રમિક ઘટના, ક્રિયા વિશેષણ, આ બધી વગેરે બાબતો દર્શાવવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે એન્ડને ઉદાહરણો દ્વારા આપણે સમજીએ તો કે વી બાય ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ એટ ધ ગ્રોસરી સ્ટોર. હવે એન્ડ જે ઘાટા અક્ષરમાં આપેલું છે એ સંયોજક છે. ફ્રૂટ અને વેજીટેબલ્સ આ બંને વસ્તુઓ છે કે વી બાય ફ્રૂટ એટ ધ ગ્રોસરી સ્ટોર અને વી બાય વેજીટેબલ્સ એટ ધ ગ્રોસરી સ્ટોર. એમ ન કહેતા આપણે શું કીધું કે વી બાય ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ એટ ધ ગ્રોસરી સ્ટોર. ત્યારબાદ બીજું વાક્ય ધ પ્રાઇમ મિનિસ્ટર વિઝિટેડ ટાઉન્સ એન્ડ સિટીઝ. બંને નામ છે ટાઉન્સ અને સિટીઝ, તો એ બંનેને એન્ડ વડે જોડવામાં આવ્યા છે કે ભાઈ ધ પ્રાઇમ મિનિસ્ટર વિઝિટેડ ટાઉન્સ અક્રોસ ધ કન્ટ્રી અને ધ પ્રાઇમ મિનિસ્ટર વિઝિટેડ સિટીઝ અક્રોસ ધ કન્ટ્રી એમ કહેવાના બદલે ધ પ્રાઇમ મિનિસ્ટર વિઝિટેડ ટાઉન્સ એન્ડ સિટીઝ અક્રોસ ધ કન્ટ્રી. ત્યારબાદ ત્રીજું વાક્ય વિશેષણ છે અહીંયા ધ હાઉસ ઇઝ વોર્મ એન્ડ કમ્ફર્ટેબલ. હુંફાળું અને અનુકૂળ છે. ધ વેધર વોઝ કોલ્ડ એન્ડ વાઇન્ડી. ઠંડુ અને પવનનો જે સુસવાટા બોલતા હોય છે, પવન વાતો હોય છે એવું વાતાવરણ છે એવું કે છે, ઠંડી વાળું અને જ્યાં પવન ફૂંકાતો હોય એવું વાતાવરણ છે. તો અહીંયા વોર્મ, કમ્ફર્ટેબલ, કોલ્ડ, વાઇન્ડી એ વિશેષણો છે. ત્યારબાદ વી લાઇક ગોઈંગ શોપિંગ એન્ડ વિઝિટિંગ મ્યુઝિયમ્સ. બે ક્રિયાઓ કે ભાઈ અમને શોપિંગ કરવા જવું અને મ્યુઝિયમની મુલાકાત લેવી બંને ગમે છે. આઈ ટેલ માય પેરેન્ટ્સ એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ ઓલ માય સિક્રેટ્સ. કે હું મારા જે કંઈ સિક્રેટ્સ છે એ મારા માતા પિતા અને મારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે જે એને હું કહું છું. તો આમ એન્ડ વડે મિત્રો બે બાબતોને કઈ રીતે જોડી શકાય એનો તમને સ્પષ્ટ ખ્યાલ મળશે. હવે જે લાસ્ટ ટુ સેન્ટેન્સ છે એમાં બે કે તેથી વધુ વસ્તુ હોય તો કઈ રીતે જોડવું, લિસ્ટ હોય તો એમાં આપણે લાસ્ટ જે છે વસ્તુ કે નામ કે એના આગળ એન્ડ મૂકશું. જેમ કે જો વી બોટ મિલ્ક, એગ્સ, ચીઝ એન્ડ બટર, તો આપણે વી બોટ મિલ્ક એન્ડ એગ્સ એન્ડ ચીઝ એન્ડ બટર એમ નહીં, મિલ્ક, એગ્સ, ચીઝ એન્ડ બટર. એટલે કે જે લાસ્ટ જે છે કોઈ પણ ક્રિયા, નામ, વિશેષણ જે કઈ હોય તો એના આગળ એન્ડ મૂકવાનું છે. ત્યાં સુધી આપણે ખાસ ધ્યાન રાખશું. ઇન ધ મોર્નિંગ કે સવારમાં આઈ ગેટ અપ, ટેક અ શાવર, eat breakfast and brush my teeth. હવે જો વાક્યમાં જે કાંઈ ક્રિયા છે તો એમાં પણ લાસ્ટ ક્રિયા જે છે એમાં આપણે એન્ડ મૂક્યું. તો દરેક વાક્યમાં ક્યારેય ઘણીવાર આપણે વાત કરતા હોઈએ છીએ તો એને કઈ રીતે જોડવું એ મહત્વનું છે કે ક્યાં મૂકવું સંયોજક. છેલ્લા બે વાક્યો છે તો જેમાં લિસ્ટ હતું તો લિસ્ટમાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે લાસ્ટ જે છે એ નેમ કે કોઈ એડજેક્ટિવ હોય કે ક્રિયા હોય, એક્ટ હોય તો એના આગળ એન્ડ મૂકવાનું છે. ત્યારબાદ બીજું કન્જક્શન બટ, જેનું ગુજરાતી થશે પણ અથવા પરંતુ. ઉદાહરણો દ્વારા સમજીએ. હી વર્ક્સ ક્વિકલી બટ નીટલી. તે ઝડપી કામ કરે છે પણ સુઘડ કામ છે અને વ્યવસ્થિત છે.
કામ ઝડપી કરે છે પણ વ્યવસ્થિત કરે છે. ઝડપને કારણે કામ બગડતું નથી. The teacher scolded the children but fair with the children. શિક્ષક છે એ બાળકોને ખીજાય છે પરંતુ ન્યાયિક વર્તન કરે છે. એના પ્રત્યેને ઊંઘ હોય છે કે ભલે, અને તે જ ખીજાય કે જેને લાગણી હોય, એવું સામાન્ય રીતે કહેવાતું છે. એમ કે ભાઈ શિક્ષક બાળકોના ભલા માટે ખીજાતો છે કે the teacher scolded the children. બાળકો છે એને શિક્ષક ખીજાય છે પરંતુ એની સાથે ન્યાયિક વર્તન પણ કરે છે, લાગણી પણ છે. The weather was very sunny but rather cold. વાતાવરણ છે, સૂર્યપ્રકાશ તડકો છે very sunny but rather cold, પણ ઠંડક પણ એટલી જ છે. શિયાળાનું વાતાવરણ આપણે જોયું છે કે તડકો હોય છે, સૂર્ય તાપ હોય છે, પરંતુ ઠંડક છે એ બધું હોય છે. The weather was very sunny. ખુલ્લું આકાશ છે, સૂર્યપ્રકાશ છે, પરંતુ ઠંડુ પણ વધારે છે. My grandfather is old. મારા દાદાજી છે એ વૃદ્ધ છે, but very fit, પણ સંપૂર્ણ સ્વસ્થ છે. He is poor but honest. જો he is નીચે અંડરલાઈન કરી છે એટલે તમને ખ્યાલ આવે મિત્રો કે કઈ રીતે વાક્ય he is poor, he is honest. તો કે he is poor but he is honest. તે ગરીબ છે પરંતુ પ્રામાણિક છે. તો કે he is poor but honest. જેટલો ગરીબ છે એનામાં પ્રામાણિકતા પણ છે. ત્યારબાદ we walk fast. અમે ઝડપી ચાલ્યા but we missed the bus. તો we જે તમને ખ્યાલ આવે, પણ સામાન્ય રીતે વાક્ય આપણે બોલશું તો કેમ બોલશું કે we walk fast but miss the bus. અમે ઝડપી ચાલ્યા પણ બસ ચૂકી ગયા. તો અંડરલાઈન કરેલા શબ્દો તમને ખ્યાલ આવે કે આવી રીતના વાક્યો હોય ને એને આવી રીતે જોડાય છે એટલા માટે. બાકી સામાન્ય રીતે આપણે વાક્ય બોલીએ તો એમ જ બોલીએ કે we walk fast but miss the bus. Mohan tells truth but his father doesn't believe him. મોહન સાચું બોલે છે પરંતુ એના પપ્પાને એનામાં વિશ્વાસ નથી, એને માનતા નથી. તો કે મોહન ટેલ્સ ટ્રુથ, ભાઈ સાચું તો બોલે જ છે પણ કોઈ કારણસર એના પપ્પાને એને વિશ્વાસ નથી આવતો. but his father doesn't believe him. એના પપ્પા છે એ સાચું બોલે છે એવું માનતા નથી. તો આમ બટ, પણ અથવા પરંતુ આવા એનો ગુજરાતી અર્થ થતો હોય છે. સાથે આપણે એના વાક્યો જોયા મિત્રો. ત્યારબાદ હવે આપણે ત્રીજું કંજક્શન ઓર, કાં તો અથવા, કે અથવા વૈકલ્પિક બાબતો દર્શાવવા માટે આપણે ઓર નો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ વધુ ખ્યાલ આવશે. Would you like pasta or fried rice? તમે પાસ્તા કે ફ્રાઈડ રાઈસ શું લેશો? તમને શું પસંદ છે? તો અહીંયા બંને વિકલ્પની પસંદગી આપી છે. તો તમને શું ગમે છે, શું ભાવે છે? Would you like tea or coffee? ચા અથવા કોફી શું આપણે પૂછતા હોય છે. તો આવા વૈકલ્પિક બાબતો કે પસંદગીની બાબતો પૂછતી વખતે ઓરનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે would you like pasta or fried rice? પછી who is cooking the dinner? mom or dad? મમ્મી કે પપ્પા કોણ ડિનર બનાવે છે કે ડિનર બનાવી રહ્યું છે? તો અહીંયા બે વ્યક્તિ વિશે પૂછ્યું છે, બેમાંથી કોણ એમ. તો અહીંયા વૈકલ્પિક બાબતે થઈ do we turn right or left? જમણી બાજુ કે ડાબી બાજુ, કઈ તરફ ટર્ન લેવો? Have you ever visited Mount Abu or સાપુતારા? બે સ્થળનું નામ છે કે ભાઈ ક્યારે તમે માઉન્ટ આબુ કે સાપુતારા છે ની મુલાકાત લીધી છે? She does not like apple juice or orange juice in the breakfast. કે ભાઈ તેને સવારના નાસ્તામાં એપલ જ્યુસ અથવા તો ઓરેન્જ જ્યુસ કંઈ પણ ગમતું નથી કે કંઈ પણ ભાવતું નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે બે વસ્તુ વૈકલ્પિક લેવલે કે અથવા આવા ગુજરાતી અર્થ સાથે આપણે જોઈએ છીએ. ત્યારબાદ હવે છેલ્લા બે વાક્ય જોશું કે he can't wait here or go to home. તે અહીં રાહ પણ જોઈ શકે એમ નથી અને ઘરે પણ જોઈ શકે એમ નથી. તો કે કાં તો રાહ જોવે અથવા તો ઘરે જાય. પણ બંને વાત આપણે વિચારી શકીએ છીએ કે કઈ રીતે અહીંયા વર્ણવવામાં આવી છે. he can't wait here or go to home. કાં તો રાહ જોઈ શકે એમ નથી હવે અથવા તો ઘરે જાય. પછી વર્ક હાર્ડ ઓર યુ વિલ ફેલ. સખત મહેનત કરો, કાં તો સખત મહેનત કરો અથવા તમે નાપાસ
થશો. તો આમ ઓર કન્જક્શન છે એનો આ રીતે ઉપયોગ થાય છે મિત્રો. ખાસ સમજી લેશો કઈ રીતે ક્યાં સંયોજક મૂકવું અને કઈ રીતે. તો આમ મિત્રો દરેક આજે આપણે 3 પ્રકાર સમજ્યા, 3 કન્જક્શન સમજ્યા, વ્યવસ્થિત યાદ રાખી લેશો અને કંઈ પણ ક્વેરી હોય તો આપણે પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ કન્જક્શન્સ વિશે માહિતી મેળવશું. આજનું લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આભાર. આવજો.